નમસ્કાર, જય દ્વારકાધીશ. સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. દોસ્તો, અત્યારે આપણે જો આવ્યા ચીનામાં જોવા સીઆઈડી કરવા. સીઆઈડી કોઈને કહેતા નહીં હો, તમને એકને જ કહું. જો આ છે આપણા મિત્ર ચીણા. આપણે હે ને ચારેય હેઠે ઘૂમરો મારી લઈ ને એવું લાગે કાંઈ હે સીઆઈડી કરવી પડે, બરાબર? માણસની નહીં કે નહીં, આની. અને આ હે જીરું, બાજુમાં હે ચીણા. હવે આપણે હે ને બે વચ્ચે આપણે કરવાની છે ફાઇટ. ચીણા વધે કે જીરું વધે, બે હેરખું જ વાવેલું એક જ ખેતરમાં. આ તમને લગભગ ચીણા પાકી જાય, જીરું પાકી જાય ત્યારે ખબર પડશે. દોસ્તો, આજે ઠંડી પણ છે. આપણે ગામડાની ભાષામાં કહે ટાઈટ. આ ઠંડી છે ને અમુક સિટીના આપણે હોય મિત્ર એટલે કેવું પડે ઠંડી. બાકી અમારે ત્યાં ટાઈટ જ હોય. પવન હોય જાજો કે પછી વાતાવરણ એવું ઠંડુ હોય, મજા આવે શિયાળામાં, એને કહેવાય ટાઈટ. અને ચીણાનો ફાલ તમને આગળની ક્લિપમાં જોઈ છે. પણ આપણે આમાં છે ને 2 દવા છાંટેલી છે, 2 રાઉન્ડ મારેલા, દવા 3 છાંટેલી છે. દવામાં વાત કરું તો તમને એક આપણે ફૂલ માટે છે ને ગ્રોમેજિક એડવાન્સ અને ઈર માટે એમાંય વીર સાઈટી હતી. હવે એ બેનું તો રિઝલ્ટ તમે જોઈ જશે. આમાં કે ઈરનો ડાઘ નથી. બીજા નંબરમાં આપણે ફૂલ પણ સારા છે. અને ત્રીજી દવા સાઈટી તેનું નામ છે એમાંય પ્રાઉડ. હવે તમને બતાવું દોસ્તો, આ 2 એલ્બા છે. ભાયું ભાગે ગમે એ પાણી જતું હોય ને એટલે તમને ખબર કે એલ્બામાં થોડું ઘણું પાણી નીકળતું હોય. હવે એમાંય પ્રાઉડનું રિઝલ્ટ તમારે જોવું છે. આ આખા ખેતરમાં ક્યાંય ઘૂમરો મારી લ્યો, ક્યાંય તમને પીળો ડાઘ જોવા નહીં મળે. પણ આપણે એમાંય પ્રાઉડ પાયું એની પહેલાં જોવો, અહીંયા પીળા જો, પીળા છે, પીળા અહીંયા લીલા કાળા, અને આ પારિયું પીળું. કેમ કે આપણે આ પારિયામાં એમાંય પ્રાઉડ નહોતું આવ્યું. એમાંય પ્રાઉડ પાયા પહેલાં જ, એમાંય પ્રાઉડ પાયા પહેલાં આપણે ત્યાં પાણી ગયું હતું. અને એમાંય પ્રાઉડ શું છે, ફૂગની દવા છે. જમીનની ફૂગ હોય, પછી હવામાંથી આવતી ફૂગ હોય, કે પછી આપણે બિયારણમાં આવતી ફૂગ હોય, ત્રણેય ફૂગમાં. અને એ કુલ 128 પ્રકારની ફૂગ આવે એમાં કામ કરે છે એમાંય પ્રાઉડ એક, બરાબર? હવે એમાંય પ્રાઉડનું રિઝલ્ટ છે ને એ સુપર રિઝલ્ટ છે. તમારે કોઈને જોવું હોય, કોઈને પણ આપણી વાડીએ આવતું રહેવાનું, ફોન કરવાનો જાણીતા હોય તો. અને કદાચ કોન્ટેક નંબર ન હોય, વોટ્સઅપમાં હોય, ફેસબુકમાં હોય, મેસેજ કરો. ફેસબુક આપણી આઈડી છે દેવરાજ આહિર, બરાબર? એમાં પણ મેસેજ કરીને તમે જોવા આવી શકો છો. એમાંય પ્રાઉડનું સુપર રિઝલ્ટ છે. જોવો, ક્યાંય તમને ક્યાંય એટલે જોવા નહીં મળે પીળો ડાઘ. કારણ કે આપણે આમાં 1/2 લીટર જ પાઈ, 6 વીઘામાં 1/2 લીટર દવા પાઈ. અને જે એનો ભાવ છે ને એના કરતાં અનેક ગણું રિઝલ્ટ છે, અનેક ગણું, એક નહીં અનેક. આ એટલે કહેવું પડે કે કાલ ખુદ એગ્રોવાળાએ પણ સ્વીકારવું પડ્યું કે નહીં હે રિઝલ્ટ હે. દોસ્તો, આપણે હજી આગળ આવ્યા હે. જુઓ તમને, આપણે આ આયર રહી ને શેઠાની એ જોઈ લીધું. અહીંયાથી આમનામ જોઈ લીધું. હવે અહીંયા આવ્યા. આ ખેતરમાં વચ્ચે ધોર્યું હોય, 2 કોરા પાણી જાય, બરાબર? આપણે અહીંયા કવર કર્યું, જોયું. આ ચીણા રહ્યા ને, ચીણા બગડવાનું નામ નથી આમાં. કેમ? તમને ખબર છે કે એમાંય પ્રાઉડ સાઈટી, એમાંય વીર સાઈટી, ગ્રોમેજિક એડવાન્સ સાઈટી. ઇન્ડિયા ગ્રોનું સુપર રિઝલ્ટ જોવું હોય આવી જાવ આપણી વાડીએ. કોઈને ન ખબર હોય તો તમને જેને વિડીયો બતાવ્યો છે એ અમારા ગ્રુપ દ્વારા કોન્ટેક કરીને અહીંયા આવશે, બરાબર? બાકી તો ચીણા ઊભા છે ત્યાં આગળ જોઈ લ્યો. બાકી તમને ખબર જ છે તમારા ભાઈ ઉપર કે આપણે બતાવીએ પ્રૂફ સાથે જ હોય. જોઈ લ્યો, ક્યાંય ડાઘ નંબરે. કારણ છે કે એમાંય વીર સાઈટી છે એટલે ઈર નથી. ફાલ એટલો જોવો તમે, દેખાય? ઉડે તો જ આ, નકર ચીણામાં ઘા. આપણે
ફૂગ માટે એમાંય પ્રાઉડ. અને હજી એક રાઉન્ડ આવશે આમાં. હવે આમાં મારવું છે આપણે એમાંય વીરનો અને ગ્રો મેજિક એડવાન્સનો, કારણ કે હવે દાણા ભરાવાના છે ને એ દમદાર ભરાશે. આમ ખીચો ખીચ ત્રણ ભરાવા જોઈએ. માલ બનાવવાનો છે એમાં માલ. જોવો દોસ્તો, તમને ખબર પડી જાય કે ઇન્ડિયા ગ્રો છે હું, બરાબર. બાકી આ એક વાત કહી દઉં કે તુવેર છે એ તમારા માટે જ છે. મારે તો થોડીક જ રાખવાની, બાકી તમારા માટે છે. અને દેશી ટમેટા ખાવા હોય ઝીણા પાકા ટેટા જેવા. આ ઝીણી ટમેટીને શાક કોને ભાવે? હું તો ભાઈ આ જ ટમેટા ખાઉં. બાકી એટલા મોટા ટમેટા હોય ને એ સલાડ માટે, આપણે સંભારા માટે, કાચું કચુંબર. દોસ્તો, કદાચ તમારું એવું પણ માનવાનું હોય કે ભાઈ તમારી જમીનમાં ચીણા ન બગડતા હોય, બરાબર. આ જોઈ લ્યો, આ એટલે બધા છે ને ચીણા બગડેલા છે. જોઈ લ્યો, આ તો હજી વધુ છે, અંદર જાવ તો વધુ દેખાય છે. બાકી કોઈ એમ કહેતું હોય કે જમીન ઉપર હોય, જમીન ઉપર 10% જ હોય, બાકી 90% તમે કાળજી કેવી રાખો એની ઉપર છે. તો કોઈ એમ કહેતું ને કે ચીણા ન બગડે, અને જેને બગડે એનું કારણ છે ફૂગથી ચીણા બગડે, બરાબર. જોઈ લ્યો તમે, આમાં ફૂગની દવા પાયેલી છે, સોરી છાંટેલી છે, પાઈ નથી. આ જો દવા એમને પાઈ હોત ને આમાં તો કારણ આ ન થાત, મતલબ કે ચીણા બગડત નહીં. જોઈ શકો તમે, આ બગડા. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટ તો જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.